સૂરહ હિજ્ર બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ રા તિલ્ક આયાતુલ કિતાબી વ કુરઆનિમ મુબીન. અલિફ લામ રાહ, આ આયતો છે અલ્લાહના ગ્રંથની અને સ્પષ્ટ કુરાનની. પારા નંબર 14. રૂબમા ربما يود الذين كفروا لو كانوا مسلمين. દૂર નથી કે એક સમય એ આવી જાય જ્યારે એ જ લોકો જેમણે આજે ઇસ્લામની દાવત સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે તેઓ પસ્તાવીને કહેશે કે કદાચ અમે આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દીધું હોત. ذرهم يأكلوا ويتمتعوا ويلههم الأمل فسوف يعلمون. છોડી દો એમને, ખાય પીએ મજા કરે અને ગફલતમાં નાખી રાખે એમને ખોટી આશા. ટૂંક સમયમાં જ તેમને માલુમ થઈ જશે. وما أهلكنا من قرية إلا ولها كتاب معلوم. અમે આ અગાઉ જે વસ્તીને નષ્ટ કરી છે તેના માટે કામ કરવાની એક ચોક્કસ મુદ્દત લખી દેવામાં આવી હતી. ما تسبق من أمة أجلها وما يستأخرون. કોઈ કોમ ન તો પોતાના નિયત સમય પહેલા નષ્ટ થઈ શકે છે ન તો એ પછી બચી શકે છે. وقالوا يا أيها الذي نزل عليه الذكر إنك لمجنون. આ લોકો કહે છે, હે એ મનુષ્ય જેની ઉપર આ zikr ઉતર્યું છે તું બેશક દીવાનો છે. لو ما تأتينا بالملائكة إن كنت من الصادقين. જો તું સાચો છે તો અમારી સમક્ષ ફરિશ્તાઓ કેમ નથી લઈ આવતો? ما ننزل الملائكة إلا بالحق وما كانوا إذا منظرين. અમે ફરિશ્તાઓને અમસ્તા જ નથી ઉતારી દેતા. તેઓ જ્યારે ઉતરે છે ત્યારે સત્ય સાથે ઉતરે છે અને ત્યારબાદ લોકોને મહેતલ નથી આપવામાં આવતી. إنا نحن نزلنا الذكر وإنا له لحافظون. રહ્યું આ zikr એટલે કે કુરાન, તો આને અમે ઉતાર્યું છે અને અમે પોતે જ તેના રક્ષક છીએ. ولقد أرسلنا من قبلك في شيع الأولين. હે નબી, અમે તમારી પહેલા થઈ ગયેલી ઘણી કોમોમાં રસૂલ મોકલી ચૂક્યા છીએ. وما يأتيهم من رسول إلا كانوا به يستهزئون. ક્યારે આવું નથી બન્યું કે તેમની પાસે કોઈ રસૂલ આવ્યો હોય અને તેમણે તેની હાંસી ન ઉડાવી હોય. كذلك نسلكه في قلوب المجرمين. ગુનેગારોના દિલોમાં તો અમે આ zikરને આવી જ રીતે સળિયાની જેમ પસાર કરીએ છીએ. لا يؤمنون به وقد خلت سنة الأولين. તેઓ આની ઉપર ઈમાન નથી લાવતા. પહેલાથી જ આવા લોકો આવી રીતે વર્તતા આવ્યા છે. ولو فتحنا عليهم بابا من السماء فظلوا فيه يعرجون لقالوا إنما سكرت أبصارنا بل نحن قوم مسحورون. જો અમે તેમની ઉપર આકાશનો કોઈ દરવાજો ખોલી દીધો હોત અને તેઓ ધોળે દિવસે તેની ઉપર ચડવા પણ લાગ્યા હોત તો પણ તેઓ એમ જ કહેત કે અમારી નજરો ધોકો ખાઈ રહી છે, બલકે અમારી ઉપર જાદુ કરવામાં આવ્યો છે. ولقد جعلنا في السماء بروجا وزيناها للناظرين. અમે જ આકાશમાં અનેક મજબૂત કિલ્લા બનાવ્યા
તેને જોનારાઓ માટે તારાઓ વડે સુશોભિત કર્યા, وحفظناها من كل شيطان رجيم إلا من استرق السمع فأتبعه شهاب مبين અને દરેક તિરસ્કૃત શૈતાનથી તેમને સુરક્ષિત કરી દીધા. કોઈ શૈતાન તેમાં પ્રવેશી શકતો નથી સિવાય કે ચોરી છુપીથી કંઈક સાંભળી લે. અને જ્યારે તે ચોરી છુપીથી જાણવાનો પ્રયત્ન કરે છે તો એક પ્રકાશિત જ્વાળા તેનો પીછો કરે છે. والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل شيء موزون અમે ધરતીને ફેલાવી, તેમાં પર્વતો જમાવ્યા, તેમાં દરેક પ્રકારની વનસ્પતિ યોગ્ય પ્રમાણમાં ઉગાડી. وجعلنا لكم فيها معايش ومن لستم له برازقين અને તેમાં જીવન નિર્વાહના સાધનો ઉપલબ્ધ કર્યા, તમારા માટે પણ અને એ અગણ્ય મખલુકો માટે પણ જેમને રોજી પૂરી પાડનાર તમે નથી. وإن من شيء إلا عندنا خزائنه وما ننزله إلا بقدر معلوم કોઈ વસ્તુ એવી નથી જેના ભંડારો અમારી પાસે ન હોય, અને જે વસ્તુ પણ અમે ઉતારીએ છીએ એક નિશ્ચિત પ્રમાણમાં ઉતારીએ છીએ. وأرسلنا الرياح لواقح فأنزلنا من السماء ماء فأسقيناكموه وما أنتم له بخازنين બહારથી લદાયેલ પવનોને અમે જ મોકલીએ છીએ, પછી આકાશમાંથી પાણી વરસાવીએ છીએ અને એ પાણીથી તમને તૃપ્ત કરીએ છીએ. આ પાણીની સંપત્તિના ભંડારી તમે નથી. وإنا لنحن نحيي ونميت ونحن الوارثون જીવન અને મૃત્યુ અમે આપીએ છીએ અને અમે જ સૌના વારસદાર થવાના છીએ. ولقد علمنا المستقدمين منكم ولقد علمنا المستأخرين પહેલા જે લોકો તમારામાં થઈ ગયા છે તેમને પણ અમે જાણી લીધા છે અને હવે પછી આવનારાઓને પણ અમે જોઈ રહ્યા છીએ. وإن ربك هو يحشرهم إنه حكيم عليم બેશક તમારો રબ એ સૌને એકત્ર કરશે, એ ડાપણવાળો પણ છે અને જાણનાર પણ. ولقد خلقنا الإنسان من صلصال من حمأ مسنون અમે મનુષ્યને કહેવાયેલી માટીના સૂકા ગારામાંથી બનાવ્યો والجان خلقناه من قبل من نار السموم અને તેના પહેલા અમે જિન્નાતોને આગની ઝાડમાંથી પેદા કરી ચૂક્યા હતા. وإذ قال ربك للملائكة إني خالق بشرا من صلصال من حمأ مسنون પછી યાદ કરો એ પ્રસંગ જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું, હું કહેવાયેલી માટીના સૂકા ગારામાંથી એક મનુષ્ય પેદા કરી રહ્યો છું. فإذا سويته ونفخت فيه من روحي فقعوا له ساجدين જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉં અને તેમાં પોતાના આત્મામાંથી કંઈક ફૂંકી દઉં તો તમે સૌ તેની આગળ સિજદામાં પડી જજો. فسجد الملائكة كلهم أجمعون આથી બધા જ ફરિશ્તાઓએ સિજદો કર્યો إلا إبليس أبى أن
يكون مع الساجدين ઇબ્લીસ સિવાય કે તેણે સિજદો કરનારાઓનો સાથ આપવાનો ઇનકાર કરી દીધો. قال يا إبليس ما لك ألا تكون مع الساجدين રબે પૂછ્યું, હે ઇબ્લીસ, તને શું થયું કે તે સિજદો કરનારાઓનો સાથ ન આપ્યો? قال لم أكن لأسجد لبشر خلقته من صلصال من حمأ مسنون તેણે કહ્યું, મારું આ કામ નથી કે હું એ માનવીને સિજદો કરું જેને તે કોહવાયેલી માટીના સૂકા ગારામાંથી પેદા કર્યો છે. قال فاخرج منها فإنك رجيم وإن عليك اللعنة إلى يوم الدين રબે ફરમાવ્યું, સારું તો નીકળી જા અહીંથી, કેમ કે તું ધિક્કાર પામેલો છે અને હવે બદલાના દિવસ સુધી તારી ઉપર લાનત છે. قال رب فأنظرني إلى يوم يبعثون તેણે અરજ કરી, મારા રબ, આ જ વાત છે તો પછી મને એ દિવસ સુધી મહેતલ આપ જ્યારે સૌ મનુષ્યો બીજી વાર ઉઠાવવામાં આવશે. قال فإنك من المنظرين ફરમાવ્યું, સારું તને મહેતલ આપવામાં આવે છે إلى يوم الوقت المعلوم એ દિવસ સુધી જેનો સમય અમને માલુમ છે. قال رب بما أغويتني لأزينن لهم في الأرض ولأغوينهم أجمعين إلا عبادك منهم المخلصين તે બોલ્યો, મારા રબ, જેવી રીતે તે મને બહેકાવ્યો એવી જ રીતે હવે હું ધરતી ઉપર તેમના માટે પ્રલોભનો પેદા કરીને એ સૌને બહેકાવી દઈશ, તારા એ બંદાઓ સિવાય જેમને તે એમના પૈકી વિશિષ્ટ કરી લીધા હોય. قال هذا صراط علي مستقيم ફરમાવ્યું, આ માર્ગ છે જે સીધો મારા સુધી પહોંચે છે. إن عبادي ليس لك عليهم سلطان إلا من اتبعك من الغاوين બેશક જે મારા સાચા બંદા છે તેમની ઉપર તારું કંઈ ચાલશે નહીં, તારું તો માત્ર એ બહેકી ગયેલા લોકો ઉપર ચાલશે જેઓ તારું અનુસરણ કરે. وإن جهنم لموعدهم أجمعين અને એ સૌના માટે જહન્નમની સજાનો વાયદો છે. لها 7 أبواب لكل باب منهم جزء مقسوم આ જહન્નમ જેની સજાનો વાયદો ઇબ્લીસના અનુયાયીઓને આપવામાં આવ્યો છે, તેના 7 દરવાજા છે. દરેક દરવાજા માટે તેમનામાંથી એક ભાગ નિશ્ચિત કરી દેવામાં આવ્યો છે. إن المتقين في جنات وعيون આનાથી વિપરીત સંયમી લોકો બાગો અને ઝરણાઓમાં હશે. ادخلوها بسلام آمنين અને તેમને કહેવામાં આવશે કે દાખલ થઈ જાઓ આમાં સલામતીપૂર્વક, કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના. ونزعنا ما في صدورهم من غل إخوانا على سرر متقابلين તેમના દિલોમાં જે થોડો ઘણો પણ દ્વેષ હશે તેને અમે કાઢી દઈશું. તેઓ એકબીજાના ભાઈ બનીને સામ સામે આસનો ઉપર બિરાજશે. لا يمسهم فيها نصب وما هم منها بمخرجين ત્યાં તેમને કોઈ પરિશ્રમ નહીં કરવો પડે અને ન તો તેમને ત્યાંથી કાઢવામાં આવશે. نبئ عبادي أني أنا الغفور الرحيم હે નબી, મારા બંદાઓને ખબર આપી દો કે હું ઘણો માફ કરનાર અને દયાળુ છું. وأن عذابي هو العذاب الأليم પરંતુ આની સાથે જ મારી સજા પણ અત્યંત પીડાકારી સજા છે.
وَنَبِّئْهُمْ عَنْ ضَيْفِ إِبْرَاهِيمَ અને એમને જરા ઇબ્રાહીમના મહેમાનોનો કિસ્સો સંભળાવો. إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا قَالَ إِنَّا مِنْكُمْ وَجِلُونَ. જ્યારે તેઓ તેને ત્યાં આવ્યા અને કહ્યું, સલામતી થાવ તમારી ઉપર, તો તેણે કહ્યું, અમને તમારાથી ડર લાગે છે. قَالُوا لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ عَلِيمٍ. તેમણે જવાબ આપ્યો, ડરો નહીં, અમે તમને એક ખૂબ સમજુ દીકરાની ખુશખબર આપીએ છીએ. قَالَ أَبَشَّرْتُمُونِي عَلَىٰ أَن مَّسَّنِيَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ. ઇબ્રાહીમે કહ્યું, શું તમે આ ઘટપણમાં મને સંતાનની ખુશખબર આપો છો? જરા વિચારો તો ખરા, આ કેવી ખુશખબર તમે મને આપી રહ્યા છો. قَالُوا بَشَّرْنَاكَ بِالْحَقِّ فَلَا تَكُن مِّنَ الْقَانِطِينَ. તેમણે જવાબ આપ્યો, અમે તમને સાચી ખુશખબર આપી રહ્યા છીએ, તમે નિરાશ ન થાઓ. قَالَ وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِ إِلَّا الضَّالُّونَ. ઇબ્રાહીમે કહ્યું, પોતાના રબની કૃપાથી નિરાશ તો ભટકી ગયેલા લોકો જ થતા હોય છે. قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ. પછી ઇબ્રાહીમે પૂછ્યું, હે અલ્લાહના મોકલેલાઓ, એ ખાસ કામ શું છે જેના માટે આપ લોકો અહીં પધાર્યા છો? قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُجْرِمِينَ إِلَّا آلَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَا إِنَّهَا لَمِنَ الْغَابِرِينَ. તેઓ બોલ્યા, અમે એક ગુનેગાર કોમ તરફ મોકલવામાં આવ્યા છીએ, કેવળ લૂતના કુટુંબીજનો તેમાં અપવાદ છે, તેની પત્ની સિવાય, જેના માટે અલ્લાહ ફરમાવે છે કે અમે નિર્મિત કરી લીધું છે કે તે પાછળ રહી જનારાઓમાં સામેલ રહેશે. فَلَمَّا جَاءَ آلَ لُوطٍ الْمُرْسَلُونَ قَالَ إِنَّكُمْ قَوْمٌ مُنكَرُونَ. પછી જ્યારે આ મોકલાયેલાઓ લૂતને ત્યાં પહોંચ્યા તો તેણે કહ્યું, આપ લોકો અજાણ્યા લાગો છો. قَالُوا بَلْ جِئْنَاكَ بِمَا كَانُوا فِيهِ يَمْتَرُونَ. તેમણે જવાબ આપ્યો, નહીં, બલકે અમે એ જ વસ્તુ લઈને આવ્યા છીએ જેના આવવા વિશે આ લોકો શંકા કરી રહ્યા હતા. وَأَتَيْنَاكَ بِالْحَقِّ وَإِنَّا لَصَادِقُونَ. અમે તમને સાચું કહીએ છીએ કે અમે સત્યની સાથે તમારી પાસે આવ્યા છીએ. فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ اللَّيْلِ وَاتَّبِعْ أَدْبَارَهُمْ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ وَامْضُوا حَيْثُ تُؤْمَرُونَ. આથી હવે તમે થોડી રાત બાકી હોય ત્યારે પોતાના કુટુંબીજનોને લઈને નીકળી જાઓ અને પોતે તેમની પાછળ પાછળ ચાલો. તમારામાંથી કોઈ પાછળ ફરીને ન જુએ, બસ સીધા ચાલ્યા જાઓ જ્યાં જવાનો તમને હુકમ આપવામાં આવી રહ્યો છે. وَقَضَيْنَا إِلَيْهِ ذَلِكَ الْأَمْرَ أَنَّ دَابِرَ هَٰؤُلَاءِ مَقْطُوعٌ مُصْبِحِينَ. અને તેને અમે અમારો નિર્ણય પહોંચાડી દીધો કે સવાર પડતા સુધી આ લોકોના જડમૂળ કાપી નાખવામાં આવશે. وَجَاءَ أَهْلُ الْمَدِينَةِ يَسْتَبْشِرُونَ. એવામાં શહેરના લોકો આનંદ વિભોર થઈ લૂતના ઘરે ચડી આવ્યા. قَالَ إِنَّ هَٰؤُلَاءِ ضَيْفِي فَلَا تَفْضَحُونِ وَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ. લૂતે કહ્યું,
ભાઈઓ, આ મારા મહેમાનો છે, મારી ફજેતી ન કરો, અલ્લાહથી ડરો, મને અપમાનિત ન કરો. قالوا أولم ننهك عن العالمين તેઓ બોલ્યા, શું અમે વારંવાર તમને ના નથી પાડી કે આખી દુનિયાના ઠેકેદાર ન બનો? قال هؤلاء بناتي إن كنتم فاعلين લૂતે વિવશ થઈને કહ્યું, જો તમારે કંઈ કરવું જ હોય તો આ મારી પુત્રીઓ મોજૂદ છે. لعمرك إنهم لفي سكرتهم يعمهون તારા પ્રાણના સોગંદ, હે નબી, એ વખતે તેમની ઉપર એક નશો છવાયેલો હતો જેમાં તેઓ પોતાની ઉપરથી કાબુ ગુમાવી રહ્યા હતા. فأخذتهم الصيحة مشرقين છેવટે પો ફાટતા જ તેમને એક ભયંકર ધડાકાએ આવી ઝડપ્યા. فجعلنا عاليها سافلها وأمطرنا عليهم حجارة من سجيل અને અમે તે વસ્તીને ઉપર તળે કરી નાખી અને તેમની ઉપર પાકેલી માટીના પથ્થરોની વર્ષા વરસાવી દીધી. إن في ذلك لآيات للمتوسمين આ કિસ્સામાં મોટી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ સમજદાર છે. وإنها لبسبيل مقيم અને એ સ્થાન જ્યાં કિસ્સો બન્યો હતો જાહેર માર્ગ ઉપર મોજૂદ છે. إن في ذلك لآية للمؤمنين આમાં બોધપાઠ છે એ લોકો માટે જેઓ ઈમાનવાળા છે. وإن كان أصحاب الأيكة لظالمين فانتقمنا منهم وإنهما لبإمام مبين અને અયકાવાળા જુલ્મી હતા તો જોઈ લો કે અમે પણ તેમનાથી બદલો લીધો અને આ બંને કોમોના ઉજ્જડ વિસ્તારો ખુલ્લા માર્ગ ઉપર આવેલા છે. ولقد كذب أصحاب الحجر المرسلين હિજરના લોકો પણ રસૂલોને ખોટા ઠેરવી ચૂક્યા છે. وآتيناهم آياتنا فكانوا عنها معرضين અમે પોતાની આયતો તેમની પાસે મોકલી, પોતાની નિશાનીઓ તેમને દેખાડી, પરંતુ તેઓ બધાની અવગણના કરતા રહ્યા. وكانوا ينحتون من الجبال بيوتا آمنين તેઓ પર્વતો કોતરીને ઘરો બનાવતા હતા અને પોતાની જગ્યાએ બિલકુલ નિર્ભય અને નિશ્ચિંત હતા. فأخذتهم الصيحة مصبحين فما أغنى عنهم ما كانوا يكسبون છેવટે એક ભયંકર ધડાકાએ તેમને સવાર થતાં ઝડપી લીધા અને તેમની કમાણી તેમના કોઈ કામ ના આવી. وما خلقنا السماوات والأرض وما بينهما إلا بالحق وإن الساعة لآتية فاصفح الصفح الجميل અમે આકાશો અને ધરતીને અને તેમની સમગ્ર વસ્તુઓને સત્ય સિવાય અન્ય કોઈ આધારે સર્જ્યા નથી અને નિર્ણયની ઘડી બેશક આવવાની છે. પછી હે નબી, આ લોકોના બેહુદા વર્તન માટે તેમને સજ્જનતાપૂર્વક દરગુજર કરો. إن ربك هو الخلاق العليم બેશક તમારો રબ સૌનો સર્જક છે અને બધું જ જાણે છે. ولقد آتيناك 7 من المثاني والقرآن العظيم અમે તમને 7 એવી આયતો આપી છે જે વારંવાર પુનરાવર્તનને લાયક છે અને તમને મહાન કુરાન એનાયત કર્યું છે. لا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم ولا تحزن عليهم
ولا تحزن عليهم واخفض جناحك للمؤمنين. તમે એ દુનિયાની દોલત તરફ આંખ ઉઠાવીને પણ ન જુઓ જે અમે તેમના પૈકી જુદા જુદા પ્રકારના લોકોને આપેલી છે, અને ન તો તેમની સ્થિતિ જોઈને મનોમન દુઃખી થાઓ. તેમને છોડીને ઈમાન લાવનારાઓ તરફ મહેરબાની દાખવો. وقل إني أنا النذير المبين. અને ન માનનારા લોકોને કહી દો, હું તો સ્પષ્ટપણે ચેતવણી આપનારો છું. كما أنزلنا على المقتسمين الذين جعلوا القرآن عضين. આ એવી જ ચેતવણી છે જેવી અમે એ ભાગલા પાડનારાઓ તરફ મોકલી હતી, જેમણે પોતાના કુરાનને ટુકડે ટુકડા કરી નાખ્યું છે. فوربك لنسألنهم أجمعين عما كانوا يعملون. તો સોગંદ છે તારા રબના, અમે ચોક્કસ એ સૌને પૂછીશું કે તમે શું કરતા રહ્યા છો. فاصدع بما تؤمر وأعرض عن المشركين. પછી હે નબી, જે વસ્તુનો તમને હુકમ આપવામાં આવી રહ્યો છે તેને ઉઘાડે છોગ કહી દો, અને મુશરિકોની સહેજ પણ પરવા ન કરો. إنا كفيناك المستهزئين الذين يجعلون مع الله إلها آخر فسوف يعلمون. તમારી તરફથી અમે એ હાંસી ઉડાવનારા લોકોની ખબર લઈ નાખવા માટે પૂરતા છીએ જેઓ અલ્લાહની સાથે બીજાઓને પણ ખુદા ઠેરવે છે. ટૂંક સમયમાં જ તેમને ખબર પડી જશે. ولقد نعلم أنك يضيق صدرك بما يقولون. અમને ખબર છે કે જે વાતો આ લોકો તમારા માટે બનાવે છે તેનાથી તમારા દિલને ભારે દુઃખ પહોંચે છે. فسبح بحمد ربك وكن من الساجدين. આનો ઈલાજ આ છે કે પોતાના રબની પ્રશંસા સાથે તેની પવિત્રતાનો જાપ કરો, તેની આગળ સિજદો કરો. واعبد ربك حتى يأتيك اليقين. અને એ અંતિમ ઘડી સુધી પોતાના રબની બંદગી કરતા રહો જેનું આવવું નિશ્ચિત છે.